એની કડીઓમાં જે ઝળહળી રહ્યો છે તે 2 વર્ષના પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં મેં જોયેલો છે. અને જેમના લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું છે તે જ લખ્યું છે, ક્યાંય કૃત્રિમતા નથી. એક વાત કહીએ મજાની. પંડિત લાલન, આપ નામ સાંભળ્યું હશે ઘણાએ. તો શ્રીમદના એ પરમ ભક્ત હતા. એક વખતે બુદ્ધિસાગર સુરી મહારાજ સાહેબ પાસે જે આપણે મહુડી આપ ગયા હશો ક્યારે, તો જે મહુડીનું તીર્થ જે એમણે ઉપાર્જન કર્યું છે ને, અને એના એ પ્રેરક છે, તો એમની પાસે પણ અવારનવાર જતા હતા. તો એક વખત એ ત્યાં ગયા તો બુદ્ધિસાગર સુરીજીને ખબર પડી હશે કે અત્યારે પંડિત શ્રીમદ રાજચંદ્રને બહુ વિશેષ કરીને માને છે અને એમના વચનામૃતનું અધ્યયન કરે છે. તો સહેજે બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજે, એમના બી શિષ્ય હતા, એટલે એમણે કીધું કે કેમ અત્યારે પંડિત તમે શ્રીમદને બહુ મહત્વ આપો છો ને વાંચો છો, મેં કંઈ સાંભળ્યું છે. તો કે હા, એમનું વાંચન જ એવું છે કે એક વખત હાથમાં લીધું પછી છોડવાનું મન ન થાય. એટલું જ નહીં, પણ એમણે જે કાંઈ આદર્યું છે એ આદરવાની ક્યાંક આપણને અંતરમાં તાલાવેલી લાગે. પછી પહોંચી ન શકીએ જુદી વાત છે, પણ પહોંચવાની અંદરમાં તમન્ના ઘણી લાગે છે. તો કે એક ગૃહસ્થનું લખાણ આપ વાંચો છો. અત્યારે એ પુરુષ નથી એટલે આપણને કહેવામાં વાંધો નથી, પણ આ તો ટીકા નથી, તો સંવાદ હતો. તો કે ગૃહસ્થના લખેલા જીવન કવનને તમે વાંચો પંડિત, મને એ યોગ્ય લાગતું નથી. ત્યારે પંડિત લાલને ઉત્તર આપ્યો તો કે સાહેબ એક કામ કરો ને, શ્રીમદે જેવું લખ્યું એનાથી આપ એક વિશેષ સુંદર લખો તો હું અત્યારે શ્રીમદ રાજચંદ્રના ગ્રંથને મૂકી દઈશ, એમને વાંચવાનું છોડી દઈશ, આપ લખો, આપને વાંચીશ. જો આપને લાગે છે, પણ ખરેખર એમના જીવનનું આ લખાણ જે છે એ જે એમના હાથે લખેલું છે, અમે તો અનુભવીએ છીએ કે જ્યારે એક લખેલું વાક્ય એમના જ્યારે વાંચીએ છીએ એમનું લખેલું એક વાક્ય, ત્યારે તે એટલી અસર કરે છે. છેવટે ભલે કદાચ બહિરંગ અસર કદાચ જોવામાં ન આવતી હોય, પણ ભીતર તો એટલું સ્પર્શે છે કે એની વાત આપણે શું કહીએ. એમ આપને બધાને કહીએ છીએ કે અમને જે અનુભવાય છે તે આપ પણ અનુભવી શકશો. માત્ર જરૂર છે એમને પ્રેમ કરવાની. જે પ્રેમ કરતા જશો એ પુરુષને, તેમ તેમ એ પ્રેમીના વચનો આપણા જીવનને ઢંઢોળી નાખશે. માત્ર જરૂર છે પ્રેમ કરવાની. કોને પ્રેમ કરશો? પુત્રને, લક્ષ્મીને, પતિને, પુત્રીને, જમાઈને, કોને કરશો પ્રેમ? આપણે પ્રેમ ત્યાં ઢોળી દીધો છે. પણ ખરેખર સત્પુરુષો પ્રત્યે આપણે પ્રેમ એક અંશ માત્ર પણ રાખ્યો છે ખરો, પણ જાતમાં કંઈક ફરક કરી નાખ્યું છે. એટલું નથી રાખ્યું કે જેટલું ઘરના પ્રત્યે છે, ઘરવાળા પ્રત્યે છે, એટલો નથી રાખ્યો. આપ વિચારશો તો આ વસ્તુ આપણને ખ્યાલમાં આવશે કે કેમ શ્રીમદ રાજચંદ્ર આપણા જીવનની અંદર હજી ઊંડાણમાં કેમ જતા નથી. હજી જગતના પદાર્થો પ્રત્યે આસક્તિને મોહ કેમ રહે છે? તો એનો ઉત્તર આપની પાસે જ છે. શ્રીમદ પાસે તો છે, બીજા જ્ઞાનીઓ પાસે પણ છે, પણ આપની પાસે વિશેષ છે અને સૌથી વધુ ચોખ્ખું છે. એકદમ ચોખ્ખું છે. જ્યારે આ પલટશે ત્યારે તમને એ પુરુષના જીવનની કંઈક ઝાંખી થતા, જેમ ગાંધીજી લખે છે એમના માટે કે અમે તો વૈરાગ્ય, એ અપૂર અવસરની કડીઓમાં જે એમણે લખ્યું છે એ તો અમે એમના જીવનમાં જોયું છે. અમે કહીએ કે આપણે પણ અપૂર અવસર તો કંઠસ્થ છે ઘણાને, અને ઘણા શ્રવણ પણ કરતા હશે, પણ તે સમયે શ્રીમદનું આ અપૂર્વ અવસર આપણા માટે છે, એમના માટે છે, બીજા માટે છે, ત્રીજા માટે છે, એમ ન લેતા
માત્ર આ શ્રીમદે પોતા માટે લખ્યું છે. અને આવું વૈરાગ્ય અને આવો ત્યાગ, આવો સંયમ, આ ભાવની સ્થિતિ, એની પરિણતિ બધી મારા જીવનમાં ક્યારે આવે ત્યારે જ ખરેખર મારું જીવન ધન્ય બને. એનાથી પહેલા અત્યારે જે કાંઈ હું કહું તે ઘણું બધું વહેલું છે. આપણે એક 4 બાબત શ્રીમદના જીવનમાંથી શીખવા જેવી છે એ વાત લઈને આપણે પૂરું કરીએ. એમના જીવનમાંથી 4 ચીજો શીખવા જેવી છે. આ નોટ કરી લખવા જેવી છે. 4 ચીજો માત્ર. પહેલી છે શાશ્વત વસ્તુમાં તન્મયતા. શું છે શાશ્વત વસ્તુ? તો કે એક તારો આત્મા. એમાં દરેક સમયે તન્મયતાનો પ્રયોગ કરવો. એટલે કીધું કે શાશ્વત વસ્તુમાં તન્મયતા. બીજો બોલ છે જીવનની સરળતા. દંભ નહીં, માયા નહીં, લોભ નહીં, ઠગી નહીં. જેટલું બને તેટલું સરળ. જેવું હૈયે તેવું હોઠે, અને જેવું હોઠે તેવું વચન. બીજું નહીં. એક કહેવું, બીજું કરવું, ત્રીજું આદરવું. આ બધું ઠીક નથી. એટલે અહીંયા જીવનની સરળતા. પછી લીધું કે આખા સંસાર સાથે એક સરખી વૃત્તિનો વ્યવહાર. જેવો પોતાના ઘરવાળાઓ સાથે, તેવો પાડોશી સાથે, તેવો બીજા પાડોશીઓ સાથે. બહાર ઉતરીએ તો જે કોઈ મળે તેની સાથે, એમ વિશ્વના તમામ સંબંધીઓ સાથે. અરે એટલું જ નહીં, દરેક પ્રાણી સાથે. કૂતરો મળે, બિલાડી મળે, ઉંદર મળે, પક્ષીઓ મળે, એની સાથે પણ એક સરખો વૃત્તિનો વ્યવહાર. એક સરખો. અને ચોથી વાત છે અહિંસામય જીવ. આપ કહેશો તો કે અમે ક્યાં કીડી મકોડાને મારીએ છીએ, પણ બીજા જીવોને કિંચિત પણ તમારા નિમિત્તે કાંઈ પણ દુઃખ થાય એ પણ હિંસા છે. એનાથી પણ આપણને બચવું જોઈશે. આ 4 વસ્તુ જીવનમાં જેને સંગ્રહીને રાખી એને મૃત્યુ સમયે ભય નહીં લાગે. નિશંક હશે, નિમંત્રણ છે. આમ યમરાજાને નિમંત્રણ આપશે તો કે લઈ જાઓ, મારું કામ પૂરું થયું, હવે મારે એમાંથી કાંઈ કરવું, નવું કાંઈ રહ્યું નહીં. જે કાંઈ લઈને જાઉં છું, હવે પરિવર્તનમાં મને એવો સુંદર મજાનો દેહ મળવાનો છે, જ્ઞાનીઓનો પ્રત્યક્ષ સંગ થવાનો છે, તીર્થંકર પરમાત્માનો યોગ થવાનો છે. એવા મહાવિદેહ વગેરે ક્ષેત્રોમાં મારું હવે પરાવર્તન થઈ હું નવું દેહ ધારણ કરીશ. અને પછી અત્યારની જે સાધના મારી અધૂરી છે એ સાધનાને હું આગળ વધારીશ. આ વાત કરી અત્યારે આપણે આ પ્રવચન પૂરું કરીએ. ઓમ શાંતિ. એક અપૂર્વ અવસરની એક ઘડી છેલ્લી લઈ બધા સાથે. એહ પરમ પદ પ્રાપ્તિનો ગજાવગરને હાલ મનોરથ તો પણ નિશ્ચય રાજચંદ્ર પ્રભુ આજ્ઞાએ ખાસ ક્યારે કહીશું બાયાંતરની ઈશ્વર છે વિનય ઈશ્વર તું કવ મહત પુરુષ
સુખદામ.